ગુજરાત રેન એલર્ટ આગામી 2 દિવસ આ 5 જિલ્લાઓમાં તૂટી પડશે અત્યંત ભારે વરસાદ। અમદાવાદીઓ સાવધાન, આગામી 3 કલાકમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાશે। બનાસકાંઠામાં રેડ એલર્ટ, અંબાલાલની લેટેસ્ટ આગાહી। મેઘરાજાની તોફાની બેટિંગની તૈયારી। 3 દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં ચોમાસું વધુ મજબૂત બનશે। 61 કિમીની ઝડપે તોફાની પવન સાથે ગુજરાતમાં વરસાદનો ખતરનાક રાઉન્ડ શરૂ। અમદાવાદ સહિત અનેક જિલ્લાઓ માટે આગામી 48 કલાક ભારે। અંબાલાલ પટેલની પણ મોટી આગાહી। ખેડૂતોની આવક અને પાક ઉત્પાદકતા વધારવા માટે 24,000 કરોડની પ્રધાનમંત્રી ધન ઘન કૃષિ યોજના શરૂ કરવામાં આવી છે। મોદી સરકારે 16 જુલાઈના રોજ આ યોજનાને મંજૂરી આપી હતી। વાયોરનો પીએસઆઈ 40,000 રૂપિયાની લાંચ લેતા ટ્રેપ થયો। કચ્છ એસીબીની કાર્યવાહીનો શક થતા પૈસા લઈ ફરાર। સતત 2 દિવસથી સોના ચાંદીમાં કડાકો, હવે 1 તોલા સોનાનો ભાવ સરકીને આટલે પહોંચ્યો। જૂના વાહન ચલાવતા હોય તો સાવધાન, E20 પેટ્રોલથી આ પાર્ટ્સ ઝડપથી થઈ શકે છે ખરાબ। ARAIની રિપોર્ટમાં ખુલાસો। જૂનાગઢના માંગરોળમાં વરસાદી તમાહી બાદ કોંગ્રેસ સક્રિય। મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક સહાય અને ઘાસચારાની કરી માંગ। થાઇલેન્ડમાં 2000 વર્ષ જૂની ભારતીય સોનાની વીંટીઓ મળી, જે પ્રાચીન વેપાર સંબંધોના પુરાવારૂપ। અમદાવાદ બ્લાસ્ટ કેસ, મારા શરીરમાં આજે બોમ્બના છરા છે કહેતા પીડિત સંજય પાસવાને ચુકાદાને સહર્ષ સ્વીકાર્યો। વાંચો તે દિવસે શું થયેલું। 7મ-8મ પહેલા જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। સિંગતેલ કપાસિયા તેલ મોંઘા થતા કમર તૂટી। સિંગતેલના ભાવમાં 50નો વધારો। ઘરના આંગણામાં વાવેલું ઝાડ પડ્યું અને આ ભાઈ રાતોરાત લાખોપતિ બની ગયા। સરકારે એવોર્ડ પણ આપ્યો। ચોમાસામાં મોંઘવારીનો ડામ, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। કરોડો મોબાઈલ યુઝર્સને લાગશે ઝટકો, 15% સુધી વધી શકે છે તમારું મોબાઈલ બિલ। મોડાસાના ખેતરોમાં જળબંબાકાર, મગફળી સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ। કોડીનાર તાલુકાના આલીદર ગામની મહિલા સાથે લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો। ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે, ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો। અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર। માત્ર 5,000 રૂપિયાની SIP 10 વર્ષમાં બનાવશે લખપતિ, જાણો કમ્પાઉન્ડિંગની તાકાત અને ગણતરી।